વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે બેવડી ઋતુ અને ભેજવાળા વાતાવરણના કારણે ઋતુજન્ય તેમજ ચેપી રોગચાળાનું માથું ઉચક્યું છે। શહેરની ચેપી રોગો હોસ્પિટલમાં ઝાડા ઉલટી મેલેરિયા તેમજ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં હાલ આશરે 30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે। વરસાદી પાણીનો ભરાવો, મચ્છરોનો ઉપદ્રવ અને ખાદ્ય પદાર્થોમાં ગંદકીને કારણે રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા અને તબીબો દ્વારા નાગરિકોને ઉકાળેલું શુદ્ધ પાણી પીવા માટે વાસી કે ખુલ્લા ઠંડા ખાદ્ય પદાર્થોને ખાવાનું ટાળવું તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા ખાસ અપીલ પણ કરવામાં આવી છે। જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે। હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો